રીતે ઠંડી થાય પછી કોઈ બી ચાકા કે આવી રીતે તાવેતાની મદદથી તમારે પહેલાં સુખડીને આજુબાજુથી છૂટી કરવાની અને આ રીતે તમારે કાઢીને ખાવાની। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી સુખડી સરસ એવી ગુંદની સુખડી એકદમ પરફેક્ટ બની છે। તમે જોઈ શકો છો જરા બી થાળીમાં ચીપકી નથી અને આ સુખડી બધી બાજુથી એકદમ પરફેક્ટ બની છે, તમે જોઈ શકો છો। અને અહીંયા લોટ એકદમ જ તમારો સરસ રીતે શેકાયેલો હશે તો તમારી સુખડી એકદમ સરસ બનશે અને અંદરથી બી તમે જોઈ શકો છો કે એકદમ પોચી બની છે અને આ સુખડી મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એટલી સોફ્ટ બની છે। તમે જો ક્યારે સુખડીની અંદર દૂધ ના એડ કર્યું હોય તો તમે એકવારથી જરૂરથી એડ કરજો, એકદમ સોફ્ટ બને છે। અને રોજ સવારે તમે બાળકોને, ઘરના મોટાઓને તમે આ સુખડીનો 1 કે 2 ટુકડો આપીને ખાશો તો તમને આરામ મળશે, તમને